દીપકજી, આપણે હવે પદ સાંભળીશું. પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. રજનીભાઈ જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, પ્રમોદભાઈ. યા સ્ટાર્ટ. ઝળકતા કાચને વીણ્યા ને હીરા કોયલે ડૂબતા, હીરા પર ધૂળ ચોટેલી પ્રતિષ્ઠિત આત્મની મૂળતા, ચળકતા કાચને વીણ્યા ને હીરા કોયલે ડૂબતા, જો આત્મા નિજ સ્વરૂપ ભૂલ્યો અનાત્મા કોલસા ફૂંકતા, મનોવચ કાયમાં ડૂબ્યા પરાર્થે જીવતા ઊંઘતા, જુઓ માયાવી આકર્ષણ ફકત દૈહિક સુખોની દોડ, સહજ મળી યુતે ના માણે ને ચિંતા ભાવી દુઃખની હો, અહમ સંગ બુદ્ધિ પર્યાયો મમત સંગ ભાવિની ચિંતા, જો જલ તો જીવ અજ્ઞાને ને ખડકે ભય જીવંત ચિતા, ગજબનું યંત્ર છે કાયા અસરકારક છે ભાવકરણ, અહમ સંગ મન મમત ને ખેંચ મૂઢાકૃત નામ રૂપ ખાપણ, ભયંકર મનની ભૂતાવળ વિકલ્પો સંગ ચિત્તરંજનો, ચીલા ચાલુ જુઓ વેપાર સહ્યારો દંદો સમસરણો, અહો ચિત્ત ચોપડા ખાતે જમાઉધારીમાં ગરબડ, મળે નહીં મેળ સરવૈયા ભૂલ્યો તકરારી અશુદ્ધ ગૈર, ફકત પોતાના મન સાથે અસહમત આખા જગના લોક, તો બીજા માથે ક્યાં મન મેળ દે ઠૂંઠવો જંગલે દે પોક, બીજાની વાતમાં માથું જ્યાં માર્યું ત્યાં જ દંડાયો, જુઓ આત્માએ ગાલ્યો હાથ તો પર સત્તામાં સપડાયો, અનાદિથી બદલતા ઘર છે આત્મા પર રૂપાવર્ણો, ફકત અજ્ઞાન ને બુરખે હીરા પર પરદો દેહ તણો, શરીરના સર્વ અંગ ઉપાંગ
વચન પંચ ભૂત ઇન્દ્રિય મન છે મારી કલ્પી ઉત્પત્તિ, પરંતુ હું શરીરથી ભિન્ન ફકત આત્માની હાજરીથી ક્રિયાર્થે પરમાણુ સક્રિય, સીમિત શ્વાસોને ભરયુંગે કરે જો કાર્ય પુરગલિય, સ્વરૂપના ભાનથી બેભાન ફકત આરાધે દેહ ધરમ, સ્વરૂપના જ્ઞાનિયા કેવળ જો વર્તે ઉપકારો મરમ, જે આદિ પૂર્વે નહોતું દુઃખ અને અંતે છે નહીં દુઃખ, કહે ભગવાન મોક્ષ સ્વરૂપ, જે કાયમ નિજ સ્વભાવીશું ચળકતા કાચને વીણ્યા ને હીરા કોયલે ડૂબતા, હીરા પર ધૂળ ચોટેલી પ્રતિષ્ઠિત આત્મની મૂળતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ આપણે કામ કર્યું. મન વચન કાયા વિશે કેમ આજે આ મળ્યું? બસ એ તો જે બહુ બધા ગમે છે એવું વન બાય વન. આમ તો બધાય પદો છે સરસ. રાઈટ છે, આપણે બધી સમજી લે તો સારું. વેરી ગુડ. જે અઘરું હોય આપણે જે સમજવું હોય એ કાઢવું એમ. બરાબર. વેરી ગુડ. બહુ સરસ. અમને બધાને ફાયદો થાય. શું આમાં તમને સમજવું છે? તો ટાઈમ હોય તો શોર્ટમાં આખું સમજાવો બધાને બી. નો કરી જાય. બહુ સરસ પદ છે દીપકાજી. ચળકતા કાચને વીણ્યા એટલે 5 ઇન્દ્રિયોના સુખ પાછળ ગયા અને હીરા કોયલે ડૂબતા, કોયલે એટલે કોળસામાં ડૂબ્યા એવી રીતે. હીરાની કિંમત કરી નહીં, પણ આમાં શું થાય છે, કરવાનું શું? આપણે એવા જ લોકો બધા મળ્યા એટલે કાચ પાછળ ગયા આપણે. આ તો દાદા મળ્યા અને હીરો ઓળખાવ્યો. બરાબર. જેને કોલસા તરીકે માનેલો હતો અને કોલસા તરીકે રાખેલો હતો, ક્યારે એના તરફ દ્રષ્ટિ જ નહોતી ગઈ. એટલે પછી આખી એ વાત ફરી ગઈ. બરાબર. અને હીરા પર દાદા સમજાયું કે ધૂળ ચોટેલી હતી, કર્મની ધૂળ ચોટેલી હતી, અને એના લીધે એના માટે શું કીધું? ગયા અવતારનું અજ્ઞાન, અહંકાર, એને વ્યવહાર આત્મા કીધો. હું નામધારી છું એ વ્યવહાર આત્મા, અને એને જે અજ્ઞાનતામાં જે બધી અજ્ઞાન માન્યતાથી જે બધું કર્યું તે આ ભવનો પ્રતિષ્ઠિત આત્મા. બરાબર. આ જન્મમાં પણ હું પ્રમોદભાઈ છું કરીને હતું, પણ જ્ઞાન થવાથી હું શુદ્ધાત્મા છું થઈ ગયા. બરાબર. અને હવે પોતે ખરેખર વ્યવહાર આત્મા એટલે આજે મન વચન કાયા છે એને જ પોતાના માને.
એટલે વ્યવહારને જ પોતે હું છું કરીને માને. એ જ પ્રતિષ્ઠિત આત્મા ને. પ્રતિષ્ઠિત આત્મા તો પછી થાય છે. જ્ઞાન મળ્યા પછી છૂટું પડે છે તે પ્રતિષ્ઠિત આત્મા. બરાબર. તારે ઓળખ થાય પ્રતિષ્ઠિત આત્માની જ્ઞાન મળ્યા પછી. ત્યારે જ એટલે આત્મા હું શુદ્ધાત્મા છું થાય ને તો પછી કે બાકી શું રહ્યું તો કે પ્રતિષ્ઠિત આત્મા. બરાબર. બાકી પેલામાં તો હું પ્રમોદભાઈ છું એટલે એકાકાર જ છે. બરાબર. એમાં પ્રતિષ્ઠિત આત્મા અને બે જુદા નથી. આ સમજાયું? સમજાયું. સરસ. દ્રષ્ટિ છે એના માટે પોતે જુદા છે અને જે છે બાકીનું તે પ્રતિષ્ઠિત આત્મા એટલે મૂળ આત્મા. બરાબર. મૂળ આત્મા જેમને પ્રાપ્ત થયેલો છે એમને ઓળખાવે છે કે આ મૂળ આત્મા સિવાયનું શું છે બધું, તો કે પ્રતિષ્ઠિત આત્મા. તો કે પ્રતિષ્ઠિત આત્મા શું છે તો કે ગયા અવતારનો વ્યવહાર આત્મા હું કરીને જે જીવેલા અને જે અજ્ઞાન માન્યતાથી જીવ્યા, કર્યું પ્રકૃતિએ અને માન્યું પોતાએ, અને એમાં જે બધા કર્મો બંધાયા તેનું પરિણામ આ ભવમાં એ જ ભૂમિકા હતી અને હોત જ્ઞાન ના હોત તો એ જ અને ચાલ્યા કરત ગાડી આગળ આને આ રીતે. પણ જ્ઞાન થવાથી પોતે છૂટા પડ્યા એટલે હું શુદ્ધાત્મા છું, છૂટા પડ્યા તો કે હવે બાકીનું શું છે તો આ પ્રમોદભાઈ પ્રતિષ્ઠિત આત્મા છે. પેલામાં તો હું જ પ્રમોદભાઈ છું. બરાબર. એટલે એ લોકોના માટે પ્રતિષ્ઠિત આત્મા જુદો છે જ નહીં. ખબર પડી? પડી. એ લોકોના માટે તો હું જ છું બધું. એટલે જ્યાં સુધી માન્યતા બદલાય નહીં, એટલે કે પોતે ખરેખર કોણ છે ખબર પડે નહીં, ત્યાં સુધી પોતે પ્રતિષ્ઠિત આત્મા તરીકે જુદા પડતા જ નથી. બરાબર. એટલે એવા લોકો જે કંઈ પણ પુરુષાર્થ કરે છે, જે કંઈ પણ ભાવના કરે છે, જે કંઈ પણ કરે છે તે પાપ અને પુણ્યનું ફળ આપે છે. એ ખોટું નથી, એ ખોટું નથી, પણ એ પુણ્ય ફળથી એમને આગળ માર્ગ મળી જાય. બરાબર. હા, એટલે હવે આપણે આગળ જોઈએ. જો આત્મા નિજ સ્વરૂપ ભૂલ્યો, અનાત્મા કોલસા ફૂંકતો. એટલે પોતે ખરેખર આત્મા છે પણ પોતાનું નીચ સ્વરૂપનું ભાન ભૂલ્યો, એટલે ભાન હતું જ નહીં. ભૂલ્યો એટલે હોય ને ભૂલ્યો હોય ને તો વાત જુદી છે. બરાબર. પણ આ તો ખબર જ નથી પડી. એટલે અનાત્મા કોલસા ફૂંકતા એટલે અલગ અનાત્મામાં હું છું કરીને એટલે એની ભઠ્ઠીમાં સળગ્યા કર્યા. કોલસાની ભઠ્ઠીમાં, પ્રકૃતિના ભોગોટામાં. મનોમજ કાયામાં ડૂબ્યા. પરાર્થે જીવતા ઊંઘતા. પરાર્થે જીવતા, પરાર્થે એટલે મન વચન કાયાના અર્થે. બરાબર. જુઓ માયાવી આકર્ષણ ફક્ત દૈહિક સુખોની દોડ. એટલે મન વચન કાયા અને અજ્ઞાન માન્યતાની જે માયા છે, માયા એટલે સેલ્ફ, પોતાના સ્વરૂપની અજ્ઞાનતા, અને એની આકર્ષણ કે દૈહિક એટલે 5 ઇન્દ્રિયોના સુખોની પાછળ જ દોડ હોય છે. સહજ મળ્યું તે ના માણે ને ચિંતા ભાવી દુઃખની હોડ. એટલે જે મળ્યું તેને માણી શકતા નથી અને માણતા નથી, અને ચિંતા ભવિષ્યની કર્યા કરે અને એના દુઃખમાં જીવે. અહમ સંગ બુદ્ધિ, અહમ સંગ બુદ્ધિ પર્યાયો, મમત સંગ ભાવિની ચિંતા. અહંકાર સાથેની આ બુદ્ધિ અને બુદ્ધિની અસરો, અને મમત સંગ એટલે મારું. બરાબર. ભાવિની ચિંતા, ભવિષ્યની ચિંતા એટલે શું થશે કરીને, મારું શું થશે, હું
રોંગ જગ્યાએ અને મારું એટલે સંકલ્પ અને વિકલ્પ, એટલે વિકલ્પ અને સંકલ્પ રહ્યા જ કરે. જો જલતો જીવ અજ્ઞાને ન ખડકે ભય જીવંત ચિતા, એટલે અજ્ઞાનતાથી જીવ જીવે છે, ભય જીવન ચિંતા, ચિતા ચિતા છે, ચિંતા નથી, ચિતા. ભવંત જીવન ચિંતા, ભય અને જીવતી ચિત્તામાં જીવ્યા કરે છે. આપણા માટે આ બધું જતું રહ્યું. ગજબનું યંત્ર છે કાયા, અસરકારક છે ભાવકરણ. એટલે આ કાયા તો આપણને મળી છે, પણ એવી કાયામાં પણ પોતે ભાવથી આખું કરી શકે છે. એટલે આ ભાવકરણ એટલે અંતસ્કરણ આખું જે છે, ભાવથી આપણને જે પરિણામ જોઈએ તે આપણે લાવી શકીએ એમ છે. બરાબર. અહમસંગ મન મમત ને ખેંચ, હું કઈક છું અને શું કહેવાય મનના એમાં મમતા અને એની ખેંચ, મૂઢાકૃત નામ રૂપ ખાપણ, એટલે મૂળ દશામાં પોતે જે બધા કાર્ય કરે છે તે નવું નામ રૂપ એટલે કે નવા કર્મ બાંધ્યા કરે છે. ભયંકર મનની ભૂતાવળ, વિકલ્પો સંગ ચિત્તરંજનો, એટલે કહ્યું મનની ભૂતાવળ તો ખબર પડી. વિકલ્પે સંગ, વિકલ્પે એટલે હું કોણ છું એ જાણતા નથી. એમાં જ્યાં ચિત્ત ગયું ત્યાં કર્મ બાંધ્યા, એટલે ચિત્ત અનંત જગ્યાએ ભટક ભટક કર્યું. રંજનો એટલે એની મનોરંજનતામાં એની પાછળ દોડ્યો. ચીલા ચાલુ જૂનો વેપાર, સહારો ધંધો સમશરણમ, એટલે જે જગતના લોકો કે ને ધક્કો આવતો ગયો તે રીતે જ બધો કર્મ બાંધવાનો વેપાર ચાલુ. સાથે શું ધંધો કયો તો કે આ સમસરણ માર્ગમાં વયા કરો. અહોચિત ચોપડા ખાતે જમા ઉધારીમાં ગરબડ, એટલે આ નવા નવા કર્મો બંધાયા કરે છે, નવા ચોપડા લખાયા કરે છે, અને જમા ઉધારીમાં ગરબડ એટલે કે શું કરવાથી પુણ્ય થાય, શું કરવાથી પાપ થાય એની સમજણ નહીં હોવાથી પાપના પોટલા બાંધે છે અને પુણ્યની બહુ ઓછી કમાણી કરી શકે છે, કારણ કે એની સમજણ જ નથી યથાર્થ. મળે નહીં મેળ સરવૈયા, એટલે એનું બેલેન્સ થાય નહીં જમા ઉધારનું, એટલે નેટ કર્મ એટલે છેલ્લા કર્મના સરવૈયા થાય નહીં, એટલે ભટકવું પડે. ભૂલ્યો તકરારી અશુદ્ધ ગેડ, આ જગતના લોકોના પરિચયને અજ્ઞાન સમજણથી બધી તકરાર જ કર્યા કરી. અશુદ્ધ ગેડ એટલે સાચી સમજણ નહીં, હું કોણ છું એની ખબર નહીં, આ કર્મની સમજણ નહીં, એટલે આ બધા સરવૈયા મળે નહીં અને ચાર ગતિની ભટકામણ કરે. પુણ્ય વધારે થયું તો સ્વર્ગમાં જાય, પાપ વધારે કર્યું તો નરકમાં જાય, અને ચિંતા ઉપાધિમાં કાઢ્યું તો આ તિર્યંજમાં જાય. અને આજે તો દાદાએ કીધું મનુષ્યમાં આવવાના ફાંફા છે, મનુષ્ય ગતિ મળવી મુશ્કેલ છે આજે, કારણ કે ચિંતા ઉપાધિમાં, ચિંતામાં એટલે પોતે અંદર દુઃખી થયા કરે છે, ઉપાધિ એટલે બહાર ઝઘડા છેતરપિંડી એવા ને એવામાં બધા જીવન જાય છે, અણહકના વિષયો. તો પછી શું થાય? ફક્ત પોતાના મનોદય સમજ આખા જગતના લોકો
ફક્ત પોતાના મન મન સાથે. હવે મન જો સમજાય, મન તો કોઈને સમજાય એવું નથી, એટલે મનના ચાલ્યા ચલાયા કરે છે અને અસમત આખા જગતના લોક તો અજ્ઞાન છે એટલે એવું જ રહેવાનું. તો બીજા સાથે ક્યાં મનમેળ પડે? દે ઠૂઠુઓ જંગલે દે પોક. એટલે જ્યાં તકલીફ આવે છે, બૂમો પાડે છે ને કે આમ થયું ને તેમ થયું, મારી જોડે આમ કર્યું, મારી જોડે અન્યાય થયો, કે જઈને જંગલમાં જઈને પોક મૂક, કારણ કે સાચી સમજણ તો આપનાર નથી અને ખાલી ખોટી રાહત આપે. એના કરતા એમ કે જંગલમાં જઈને પોક મૂકે તો કે કઈક સમાધાન આવે, સાચું જડે. આ તો પેલું કે ને ફૂલ છે અને ઉપરથી સમાધાન પણ જે મળે છે તે ઊંધું સમાધાન મળે છે. બીજાની વાતમાં માથું જ્યાં માર્યું ત્યાં દંડાયો. પોતાનું ઠેકાણું નથી અને બીજાની વાતમાં માથું માર માર કરે છે અને અવળી સમજણ ના ધક્કા આપે છે, એટલે એના લીધે બધો દંડ પડે છે. કારણ કે કોઈને કોઈ રીતે બીજાને દુઃખ થાય એવું જીવન છે આજે તો. આજે બધી અમુક વાતો આપણને સમજણની મળે છે, પણ એ સમજણ સાથે જીવનારા બહુ ઓછા લોકો છે. જુઓ, આત્માએ ઘાલ્યો હાથ તો પરસત્તામાં સપડાયો. આત્મા એટલે પોતે. આત્મા એટલે આ મૂળ આત્માએ હાથ નથી ઘાલ્યો, પણ મૂળ આત્માની ઓળખાણ નથી. બરાબર. એટલે પોતે જ્યાં હાથ ઘાલ્યો પ્રકૃતિમાં, પરસત્તામાં, તેની આ ફસામણ આવી છે. અનાદિથી બદલતા ઘર જે આત્મા પર રૂપાવર્ણો છે, આત્મા પર રૂપાવર્ણો એટલે શું? અનાદિ ઘર એટલે શરીર બદલ્યા, ચાર ગતિના આ ઘર, ચાર પ્રકારના ઘરોમાં ગયા અને આત્મા પર રૂપાવર્ણો એટલે પોતે કઈ કઈ રૂપમાં આયા, કઈ કઈ રીતે આવ્યા. ફક્ત અજ્ઞાન ને મૂર્ખે, એટલે અજ્ઞાનનો જેમ મૂર્ખો છે, હીરા પર પડદો દે તણો, આત્મા પર પડદો પડેલો જ રહે છે એ દેહના લીધે. દેહથી શરીરના સર્વ અંગ ઉપાંગ વચન પંચ ભૂત ઇન્દ્રિય મન, એટલે આ શરીરના જે બધી ક્રિયાઓ છે ત્યાં વચન એટલે વાણીના દોષથી આ પાંચ ભૂત ઇન્દ્રિય મન એટલે આ પંચ મહાભૂતું અને સાથે આ મન વાળું, વાણી વાળું જે શરીર છે તેમાં ફસાયા કરે છે. મારી કલ્પી ઉત્પત્તિ, પરંતુ હું શરીરથી ભિન્ન. પણ આ તો આ જે મારી કલ્પી ઉત્પત્તિ કરીને આ જે બધું થયું તેને મારું કલ્પ્યું, મારું છે કરીને માન્યું. હવે ખરેખર પોતે શરીરથી ભિન્ન છે, પણ એ તો દાદા પાસે આવે ત્યારે ખબર પડે. આ બહાર બોલે ખરા આત્મા જુદો છે ને બધું, પણ જ્યાં સુધી પોતા શરીર જોડે, નામ જોડે એકાકારપણું છે, અજ્ઞાન છે, ત્યાં સુધી એમાંથી નીકળી શકાય નહીં. ફક્ત આત્માની હાજરીથી જ ક્રિયાર્થે પરમાણુ સક્રિય, એટલે આત્માની હાજરીથી આ પૂતગલ કામ કરી રહ્યું છે. આત્મા કશું કરતો નથી અને ત્યાં તો આત્માને કરતા એ માને છે. સીમિત શ્વાસો ને ભર ઊંઘે કરે જો કાર્ય પૂર્ગલીય, એટલે આ આયુષ્યની સીમિત શ્વાસોમાં ભર ઊંઘે એટલે ભર અજ્ઞાને જો કાર્ય કરે, પૂતગલ કાર્ય કરે, અને પૂતગલમાં કાર્ય કરે એટલે પોતે કરતા થાય છે. સ્વરૂપના ભાનથી બેભાન, ફક્ત આરાધે દેહ ધર્મ, એટલે સાંભળ્યું મેં, કર્યું મેં, જોયું મેં, ખાધું મેં, એટલે આહાર વિહાર નિહારમાં પોતાનો કરતા ભાવ રેજ
આરાધે દેહ ધર્મ એટલે શરીરના ધર્મને પોતાના ધર્મ માને, મેં ખાધું, મેં જોયું, મેં કર્યું બધું. સ્વરૂપના જ્ઞાની આ કેવળ જો વર્તે ઉપકારો મરમ, એટલે જો આવા સ્વરૂપના જ્ઞાની આ દાદા ભગવાન પ્રગટ કેવળ જો વર્તે ઉપકારો, એટલે કે જો એમનો ઉપકાર થાય, જે આદિ પૂર્વે નહોતું સુખ અને અંતે છે નહીં દુઃખ, ફોડ પાડે કે ક્યારે દુઃખ હતું નહીં અને જ્યારે ક્યારે દુઃખી થવાના નથી. કહે ભગવાન મોક્ષ સ્વરૂપ જો કાયમ નીચ સ્વભાવી સુખ, એટલે જેમને નીચ સ્વભાવનું સુખ પ્રાપ્ત થાય તો આ દુઃખ તમારું હતું નહીં, તમારું દુઃખ એ છે નહીં અને ક્યારે તમારું એ દુઃખ થવાનું નથી, કારણ કે તમે નીચ સ્વભાવી સુખવાળા કાયમના સુખ્યા પરમાનંદી. એ જ્ઞાની પુરુષની કૃપા થાય ત્યારે આપણું આ કાર્ય થાય, ત્યાં સુધી અંધારું. એટલા માટે આ માર્ગ નીકળ્યો છે દાદા ભગવાનના નિમિત્તે, કારણ કે આજે બીજા કોઈ માર્ગ એવા સક્રિય નથી અને ફળ આપે એવું નથી. એટલે સમજવાનું છે શું કે એ માર્ગ બધા ખોટા નથી, પણ આજે એ માર્ગ ફ્રેક્ચર થયેલા છે અને ફ્રેક્ચર થયેલા માર્ગમાં આપણી ગાડી ચાલી શકે નહીં. પુણ્ય કમાતા ઢગલા પાપ બંધાય એમ છે આજે. એટલે ચેતવણી આપી કે બચો, ચેતો અને બચો, પોતાની જાતને સંભાળી લો, કારણ કે આવા જ્ઞાની અને આવો માર્ગ ક્યારે હતો નહીં અને આ ખુલ્લો થયો છે. જ્યારે તીર્થંકર ભગવાન હોય છે ત્યારે આ માર્ગ સક્રિય હોય છે, એટલે દ્વાપરમાં સક્રિય હોય છે, કળિયુગમાં સક્રિય નથી. આ વાતને સમજીને જે આજે જે દવા છે તેના માર્ગની, એને જીવી જાણવાની છે, એને પ્રાપ્ત કરીને આગળ ચાલવા માંડવાનું છે. તે સિવાય પ્રગતિ નથી આજે. એટલે ખાલી મનાય કે હું ધર્મ કરું છું, પણ પરિણામમાં પોતે તપાસ કરવી જોઈએ કે આ 6 મહિના 12 મહિના આટલા વર્ષો મેં કર્યું તો ખાલી જાણેલાનો કરેલાનો સ્વાદ છે, કરેલાનો ગર્વ છે, જાણેલાનો ગર્વ છે, પણ જીવન વ્યવહાર એમાં કોઈ ધર્મ પ્રદેશિત દેખાતો નથી. શાંતિ કોઈ જાતની નથી, મતભેદ ઠેર ઠેર પડ્યા કરે છે અને કર્મ બંધાયા કરે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. જય સચ્ચિદાનંદ.